ભાવનગરના પાલિતાણામાં યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। તો ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। ભાવનગરના પાલિતાણામાં એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। તો લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। ગૌરવ જીતુભાઈ પરમાર નામના શખ્સ વિરુદ્ધ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। ત્યારે સમઢિયાળાના બસ સ્ટેશને લઈ જઈને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું। ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। પાલિતાણામાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું, ત્યારે અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। ત્યારે ગૌરવ જીતુભાઈ પરમાર નામના શખ્સ વિરુદ્ધ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। ત્યારે સમઢિયાળાના બસ સ્ટેશને લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। તો પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ગૌરવ જીતુભાઈ પરમાર નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। સમઢિયાળાના બસ સ્ટેશને લઈ જઈને યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગરના પાલિતાણામાં એક યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, શું છે સમગ્ર મામલો? જે હેરલ ચોક્કસ જે ઘટના છે તે 15 તારીખની ઘટના છે। પાલિતાણા એક વિસ્તારમાં રહેતી યુવતી છે તે લગ્ન પ્રસંગે ગઈ હતી ને રાત્રે 10 વાગ્યા આસપાસથી જ્યારે પરત ફરી રહી હતી ત્યારે જે કહી શકાય કે ગૌરવ જીતુભાઈ પરમાર નામનો યુવક છે તેને રસ્તામાંથી તેમની ગાડીમાં બેસાડીને તેને સમઢિયાળાના જે બસ સ્ટેન્ડ છે ત્યાં લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ સગીર જે છે યુવતી તેમની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર જે ઘટના છે તે યુવતીના પરિવાર સમક્ષ આવતા યુવતીના પિતા દ્વારા ભાવનગર જિલ્લાના પાલિતાણા ટાઉન પોલીસે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં ગૌરવ જીતુભાઈ પરમાર નામના શખ્સ વિરુદ્ધ દુષ્કર્મની અને અપહરણની ફરિયાદ લખી નોંધીને પાલિતાણા ટાઉન પોલીસે યુવકને ઝડપી લેવા માટે તપાસ ચક્રો ગતિમાન કર્યા છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। ભાવનગરના પાલિતાણામાં યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી યુવતી સાથે આ દુષ્કર્મની ઘટના ઘટી। અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। તો ગૌરવ જીતુભાઈ પરમાર નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સમઢિયાળાના બસ સ્ટેશને લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।